જય દ્વારકાધીશ બેઠાભાઈ યુટ્યુબ ફેમિલી જો અહીંયા કામ રાખ્યું છે આ જો બેલા અહીંયા આપણે ગોડામ બનાવવાનો છે ગોડામ જો અત્યારે આજ ચાલુ કર્યું છે આ જૂનું મકાન હતું વાડી વિસ્તાર છે જો અહીંયા ટ્રેક્ટર રીએ એવો અને વરસાદ બહુ હોય તો માંડવી કે સોયાબીન હોય તો અહીંયા વાડીએ રાખવા થાય એવા માટે આ ખેડૂતભાઈ ગોડામ બનાવે છે અને આ જો ખેડૂતભાઈને આ સોલાર પેનલ છે સાંજે લાઇટ ના હોય તો જ આ સોલાર પ્લેટથી આપણે રાતે અંધારું થઈ જાય લાઇટ ન હોય તોય આધુનિક જમાનો છે અને આવો વાડી વિસ્તારનો નજારો છે જો ઉપલેટામાં અને અમારે અત્યારે ઉપલેટામાં પાણીનું બહુ સારું પછી જો આ વાયુ બાંધકામ આ વાયુમાં 15-20 ફૂટે પાણી છે જોઈ શકો છો આ ઉપર પાણી તોય આ ખેડૂતભાઈ ટપક પદ્ધતિથી ઉપયોગ કરે પાણીનો બચાવ કરે પાણી એ આપણું જીવન છે સમજે એ માટે જો એટલું પાણી છે 87ના દુષ્કાળમાં પાણી અહીંયા ખૂટ્યું નહોતું તો જોઈને ટપક પદ્ધતિ રાખી જો બધી જો આ ટપક પદ્ધતિ બધી અને આ જો ખેડૂતભાઈ થોડુંક બકાલું રાખે અહીંયા રીંગણી વાવેલી છે સામે દેખાય તે બોર છે બોરમાંથી મોટર ખોટકાઈ ગઈ હોય કાઢવી હોય તો જો એવી રીતે હોય અને થોડું જો બકાલું વાવેતર છે ખેડૂભાઈને આપણું આમાં કાંઈ નથી મેં તો કામ રાખ્યું હો ભાઈ આ જો ટપક પદ્ધતિની નળિયું આ ટપક પદ્ધતિની નળિયું છે એ અત્યારે જો વાવેતર કરશે એટલે આ ટપકથી જ વાવેતર કરશે પાણીનો એટલો બચાવ કરે ફૂલ પાણી છે તોય અને ખેડૂતભાઈના ઓજાર તો હોય ટ્રેક્ટર છે કામ ચાલે છે તે બધું આમાં ભંગાર નાખી દીધો છે આ જે ઓટારેટર ખેપા આ વાવણીના ઓયણી ટપક પદ્ધતિ ને આ નળિયું અને આ જો જૂનું મોડલ સઝુકી આ સઝુકીમાં દવા છાંટે ખેડૂતભાઈને દવા છાંટવાનું આ સઝુકીમાં જો ગોઠવેલું છે જોઉં તમે જોઈ શકો છો આ સઝુકી પેટ્રોલથી હાકે અને જોવું કેવું ગોઠવેલું છે દવા છાંટવાનો એક દિવસમાં 50 વીઘા છાંટવી હોય તો આનાથી છાંટી શકીએ જોઉં આવું બધી સુવિધા છે અને મારી ખેતી તો મારી છે પણ મારે બીજે છે જમીન તો મારી છે હું તો બાંધકામનું કરું છું જો આ જૂનું બાંધકામ પાડી નવું બાંધકામ કરીએ છીએ અને હા હવે એ અમારી ભાદરની રેતી આવા બેલા સિમેન્ટ અને આવો જો વાડીનો નજારો જો સારું લાગે તો વિડીયાને લાઈક કરજો શેર કરજો અને એકબીજાનો સપોર્ટ જય દ્વારકાધીશ પીઠાભાઈ યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય સિયારામ રાધે કૃષ્ણ